જન્મકુંડળીમાં થતા યોગો, નક્ષત્રો અને ગ્રહોની યુતિઓ જાતક પર કેવા પ્રભાવ કરે છે, તેમજ કાલસર્પ, વિષયો, પરિવર્તનીઓ અને શશયોગ જેવા મહત્વના યોગો વિશેની અદ્ભુત માહિતી મેળવો ડૉક્ટર પંકજ નાગર પાસેથી. અને નિહાળો કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન સવારે 9 કલાકે GTPL ગુજરાતી પર. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. હંમેશાની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર. આપનું સ્વાગત છે સર. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. આવો આ શોની અંદર આપના જ્ઞાનવર્ધન માટે આગળ વધીએ. અશોકભાઈ, આપનું કહેવું. બિલકુલ પંકજભાઈ, ઘણા એપિસોડથી આપણે જોયું છે કે દર્શક મિત્રોના જન્મકુંડળીમાં જે યોગ થતા હોય છે, નક્ષત્ર બનતા હોય છે, એના લઈને કેટલાક સવાલો છે. ત્યારે ખૂબ જ આપણે સારા સારા યોગની ચર્ચા કરી છે, મહત્ત્વના યોગની ચર્ચા કરી. ત્યારે કેટલાક યોગોના હજી પણ સવાલ છે, એની ચર્ચા કરીશું. ત્યારે એક સવાલ આપણે કડીથી પિયુષ પટેલ છે, એમણે સવાલ કર્યો છે કે ડૉક્ટર પંકજભાઈ, કુંડળીમાં નીચ ભંગ રાજયોગ છે, જેનો લાભ મને હજુ પણ મળ્યો નથી, તો આ યોગ વિશે ચર્ચા અને એના ઉપાય હોય કોઈ હોય તો જણાવો. પંકજભાઈ, નીચ ભંગ રાજયોગ એટલે મને યાદ છે ત્યાં સુધી આપણે અગાઉ એપિસોડમાં ચર્ચા કરી હતી કે કોઈ ગ્રહ એ કોઈ જન્મકુંડળીના સ્થાનમાં નીચનો હોય અને એનું નીચત્વ ભંગ થઈ જાય તો એ જાતકને કોઈ રાજયોગ જેવું ફળ આપતો હોય છે. એટલે આ આપણા સંશોધન પણ છે અને આપણે ઘણા સારા સારા લોકોની કુંડળીમાં નીચ ભંગ રાજયોગનો બી સારો અધ્યયન અભ્યાસ કરેલો છે. તો એની એક વાત સાથે આપણે આ દર્શક મિત્રોનો જે સવાલ છે એનો જવાબ આપીએ. ચોક્કસ. એક તો પિયુષભાઈ, બહુ મહત્ત્વનો પ્રશ્ન અમારી સમક્ષ મૂકવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અશોકભાઈ જેમ વાત કરી એમ નીચભંગ રાજયોગમાં જે ગ્રહ જે રાશિમાં નીચનો બનતો હોય અને એ જ રાશિનો માલિક જ્યારે ઉચ્ચ રાશિમાં બેઠો હોય તો એને સામાન્ય રીતે નીચભંગ રાજયોગ આપણે કહીશું. બહુ સરળ વાત કરું તો દર્શક મિત્રો, નીચભંગ રાજયોગની કુંડળીને સમજવી હોય તો ભગવાન શ્રી કૃષ્ણની કુંડળી સમજવી જરૂરી છે. અશોકભાઈ, ભગવાન શ્રી કૃષ્ણની કુંડળીમાં પાકા પાયે નીચભંગ રાજયોગ હતો. એમની કુંડળીમાં કર્ક રાશિની અંદર મંગળ હતું. હવે કર્ક રાશિમાં મંગળનું હોવું એટલે નીચ રાશિમાં હોવું એ શાસ્ત્રોક્ત વિધાન ઉચ્ચારણ છે. પ્રથમ દ્રષ્ટિએ ભગવાન શ્રી કૃષ્ણની કુંડળીમાં આપણને એવું લાગે કે મંગળ નીચ રાશિમાં આવેલો હોય આ જાતકને કંઈ ને કંઈ જીવન દરમિયાન પ્રશ્નો ઉપસ્થિત થશે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની કુંડળીમાં જે રાશિમાં એટલે કે કર્ક રાશિમાં મંગળ બેઠો હતો, નીચ રાશિમાં મંગળ બેઠો હતો, એ રાશિનો માલિક ચંદ્ર વૃષભ રાશિમાં હતો. અશોકભાઈ, વૃષભ રાશિમાં ચંદ્ર ઉચ્ચનો ગણાય. સરળ ગણિત એવું આવ્યું, સરળ જ્યોતિષિક ગણતરી એવી આવી કે મંગળ કર્ક રાશિમાં નીચ રાશિમાં બેઠો છે, પરંતુ કર્ક રાશિનો માલિક ચંદ્ર પોતાની ઉચ્ચની રાશિ વૃષભમાં બેઠો છે. ધીસ ઇઝ કોલ્ડ નીચ ભંગ રાજયોગ. સિમ્પલ, વેરી સ્ટ્રેટ સિમ્પલ. હવે આ નીચભંગ રાજયોગ છે એક એવો જબરજસ્ત યોગ છે જ્યોતિષ શાસ્ત્રની અંદર કે I hardly seen more yogas comparing to this particular yoga of નીચભંગ રાજયોગ. નીચભંગ રાજયોગની અંદર એક એવી અદ્ભુત શક્તિ, એક એવો સંચાર
એનર્જી, એક એવું ટ્રાન્સમિશન, એક એવું ટ્રાન્સફોર્મેશન, એક એવો અલગાવવાદ અને એક એવી અદ્ભુત વાત છે કે આ નીચ ભંગ રાજયોગની અંદર અદ્ભુત સંચારની સાથે સંસાર પણ અદ્ભુત બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું ઉદાહરણ તો મેં તમને આપ્યું છે. અસંખ્ય અલભ્ય એવા ઉદાહરણ છે કે જેમાં નીચ ભંગ રાજયોગ છે. માઇક ટાયસન, બોક્સર મોટો કિંગ, જો ફ્રેઝિયર, બોક્સિંગનો બાદશાહ. તમે એટલી એવી અદ્ભુત વાતો છે આ નીચ ભંગ રાજયોગની અંદર કે તમે એની કલ્પના ન કરી શકો. એવા સંતો છે, એવા ધનિક લોકો છે, એવા ઉદ્યોગવીર સાહસિકો છે, એવા ક્રિકેટર છે, એવા એક્ટર છે કે જેની કલ્પના અહીં કરવી અને અગર તો એની ચર્ચા કરવી ત્યાં સમય મર્યાદાને એક પડકાર આવે છે. ચોક્કસ સમય મર્યાદાની અંદર વાત કરું તો આ નીચ ભંગ રાજયોગ, જુઓ, યોગની આગળ નીચ શબ્દ વપરાય છે પણ પછી એનો ભંગ કરતો ભંગ શબ્દ આવે છે અને છેલ્લો શબ્દ છે રાજયોગ. શરૂઆતમાં જાણે એવું લાગે કે નીચ ભંગ રાજયોગ એટલે નીચ શબ્દ એવો છે કે તૂટેલી લાકડાની ખુરશી પર બેઠેલો માણસ, પણ છેલ્લે જોઈએ સિંહાસન પર બેઠેલો, ધ પર્સન સિટિંગ ઓન થ્રોન. એક સામાન્ય સ્ત્રી રાણી એલિઝાબેથ બની જાય તો એ નીચ ભંગ રાજયોગ કહેવાય. એક અદનો જાતક ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત કરે, એક સામાન્ય માણસ મોટો ફિલોસોફર, સંન્યાસી, સંત બની જાય, એક દરિદ્ર સાહસિક ધનવાન ઉદ્યોગપતિ બની જાય. અશોકભાઈ, આ સમજવા જેવી વાત છે. તો નક્કી એની કુંડળીમાં ક્યાંક નીચ ભંગ રાજયોગ થાય છે. નીચ ભંગ રાજયોગ એક રસ્તાથી થતો નથી, અસંખ્ય રસ્તા છે. એની પહેલી શરત એ છે કે પ્રથમ દ્રષ્ટિએ જે તે ગ્રહ તમને નીચ રાશિમાં દેખાતો હોય પરંતુ એનો માલિક જ્યારે ઉચ્ચ રાશિમાં આવી જાય, જેમ કે તુલાની અંદર મંગળ હોય તો અસ્તનો કહેવાય, પરંતુ એનો માલિક શુક્ર થાય, મીન રાશિમાં આવી જાય તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ નીચભંગ રાજયોગ. So at first sight, if any planet look very strengthless, powerless, નબળો, પણ પછી એનો યોગ એવો ઊભો થાય કે એના લાભાલાભ અસંખ્ય ગણા વધી જાય તો એનું નામ નીચભંગ રાજયોગ છે. નીચભંગ રાજયોગની અંદર જન્મ લેનારા જાતકો હંમેશા સુખી, ધનવાન, સંપત્તિવાન, નામ દામ કમાવાવાળા અને સમગ્ર દુનિયાને દોરનારા, લીડરશિપ લેનારા નીચભંગ રાજયોગની અંદર હોય છે. એ ભગવાન શ્રી કૃષ્ણની વાત હોય, માઇક ટાયસનની વાત હોય કે અદના માનવીની વાત હોય, પણ નીચભંગ રાજયોગ જબરજસ્ત છે. પૂછનારા જાતકને એટલું કહીશ, ગભરાઈશ નહીં. તારી કુંડળીમાં નીચભંગ રાજયોગ છે, મને યાદ કરજે. નીચભંગ રાજયોગના પરિણામો હંમેશા 52 વર્ષની ઉંમર પછી અદ્ભુત હોય છે. આ લખી રાખજો તમે. આવો આગળ વધીએ અન્ય વાતો તરફ. બિલકુલ પંકજભાઈ, અન્ય એક સવાલ છે ગાંધીનગરથી કેતનભાઈ પટેલનો. એમને જાણવું છે કે પરિવર્તન યોગ એ વિશે જાણવું છે અને એના લાભ ક્યારે મળતા હોય છે એની કુંડળીમાં પરિવર્તન યોગ. પંકજભાઈ, પરિવર્તન યોગ વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે ભાઈ કોઈ આ એક નોર્મલ ને પ્રખ્યાત યોગ છે અને કોઈ બે ગ્રહ એક જ રાશિમાં સ્થિત બને તો પરિવર્તન યોગ બનતો હોય. આમની જન્મકુંડળીમાં પણ
યોગ પરિવર્તન યોગ થાય છે, તો એના લાભાલાભ એમને ક્યારે મળશે એનો સવાલ છે. તો કેવી રીતે આ યોગ બને છે અને એના લાભ કેવી રીતે મળે છે? તો અશોકભાઈ, પહેલાં તો બહુ સરળ વાત કરી દઉં. પરિવર્તન યોગને સમજવો હોય સરળતાથી તો ગાંધીનગરવાળા આપણા દર્શક મિત્ર તમને સમજાવું, અને અન્ય દર્શક મિત્રો પણ સાંભળજો. સરળ પણ અદ્ભુત વાત છે. પરિવર્તન યોગ એટલે કે હું તમારા ઘરમાં, તમે મારા ઘરમાં. આપણે બંને શ્રેષ્ઠ મિત્રો છીએ. હું તમારા ઘરે રહું છું અને તમે મારા ઘરે રહો છો. એટલે શ્રેષ્ઠ મિત્રતાના પરિપાક રૂપે આપણે એક જણ મકાન તો સંભાળવાના જ છીએ. એમ ગ્રહો પણ પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે બીજાના ઘરમાં બેઠા છે, અને બીજો ગ્રહ એવો લાગે કે સામેના ઘરમાં બેઠું છે. પણ વાત એટલી જ છે કે બંને એકબીજાના ઘરમાં હોય છે. સરળતાથી તમને સમજાવું. ધારો કે ધન રાશિમાં તમારી કુંડલીમાં બુધ હોય અને મિથુન રાશિમાં ગુરુ હોય. મિથુન રાશિ બુધની રાશિ છે અને ધન રાશિ ગુરુની રાશિ છે. આ વાતચીત દરમિયાન દર્શક મિત્રો એટલું સમજાવું છું મારા ઉદાહરણ મુજબ કે ગુરુની રાશિમાં બુધ બેસે અને બુધની રાશિમાં ગુરુ બેસે. એટલે મિથુનમાં ગુરુ બેસે તો બુધની રાશિમાં બેઠો કહેવાય, અને બુધ ધન રાશિમાં બેસે તો એ ગુરુની રાશિમાં બેઠો કહેવાય. એટલે પરિવર્તન કહેવાય. ધીસ કોલ્ડ એક્સચેન્જ ઓફ હાઉસીસ અંગ્રેજીમાં. આ પરિવર્તન સામાન્ય જાતકના જીવનમાં આમૂલ પરિવર્તન લાવે છે. કદી કલ્પના ના કરી હોય. મોટાભાગે વિદેશ જનારા માણસોની કુંડળીમાં પરિવર્તન યોગ હોય છે. દરિદ્રમાંથી ધનવાન થનારા માણસની કુંડળીમાં પરિવર્તન યોગ હોય છે. વાલિયામાંથી વાલ્મીકી બનનારો જાતક એટલે પરિવર્તન યોગ. આ વસ્તુ એક બહુ જ ટૂંકાણમાં તમે યાદ રાખજો કે પરિવર્તન એટલે તમે અત્યારે હાલ જે નાજુક નબળી સ્થિતિમાં છો અને તમે શ્રેષ્ઠ સ્થિતિમાં મુકાઓ તો એનું નામ પરિવર્તન યોગ. ગ્રહો એકબીજાના ઘરમાં બેસે એનું નામ પરિવર્તન યોગ. પરિવર્તન યોગ ગમે તે સ્થાન વચ્ચે હોઈ શકે, ગમે તે રાશિ વચ્ચે હોઈ શકે, ગમે તે ગ્રહો વચ્ચે હોઈ શકે, પણ પરિવર્તન યોગ એટલે પરિવર્તન યોગ ચોક્કસ નેગેટિવિટી તરફથી પોઝિટિવિટી તરફની યાત્રા, નિરાશા તરફથી આશા તરફની એક જ્યોતિષિક યાત્રા એટલે પરિવર્તન યોગ. અશોકભાઈ, હું ધારું કે સમજી ગયા છો તમે પણ, બરાબર છે? તો આ પરિવર્તન યોગ એક એવું અદ્ભુત પરિવર્તન છે, આમૂલ પરિવર્તન છે કે જાતકને જમીનથી આસમાનમાં ઉડતો કરી દે છે. અને આસમાનમાં ઉડતો હોય તો બિયોન્ડ ધ સ્કાય ઉડવા લાગે છે. એનું નામ પરિવર્તન યોગ. જ્યાં પરી છે, હૂર છે, અને એનું શ્રેષ્ઠ વર્તન હોય એનું નામ પરિવર્તન. બરોબર છે? તો આ પરિવર્તન યોગમાં એક વાત નક્કી છે કે સાહેબ, પરીનો આભાસ, અહેસાસ, પરીનો પ્રેમ છે અને ગ્રહોનું તમારી સાથે સુંદર મજાનું વર્તન છે, જેનું નામ પરિવર્તન યોગ છે. એ વાત નક્કી છે. આ યોગ સારો છે. તમારી કુંડળીમાં હોય તો બસ પાર્ટી આપજો. આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, અન્ય એક દર્શક મિત્ર રાજકોટથી છે, એમનો સવાલ કર્યો છે કે BM રૂપાલા કરીને એક દર્શક મિત્ર છે, એમને જાણવું છે કે વિપરીત રાજયોગ વિશે જાણવું છે. આપણા એપિસોડમાં ક્યાંક જોયું હતું અને ફરીથી એમનો પ્રશ્ન થયો છે કે ફરીથી માહિતી લેવી છે. જાણવું છે કે આ યોગ છે એ પંકજભાઈ રાજા બનાવે છે અથવા તો રાજા સમાન બનાવે છે. એટલે આ યોગ એમના કુંડળીમાં ક્યારે બનશે અને કેવી રીતે બનતો હોય છે, કેવી રીતે લાભ આપતો હોય છે, એ વિશે જાણવું છે. વિપરીત રાજયોગ. આમ શબ્દ કેવો લાગે છે? વિપરીત એટલે એડવર્સ. વેર ધેર ઇઝ એડવર્સિટી ધેર ઇઝ વિપરીત રાજયોગ. કારણ કે આ યોગ જન્મકુંડળીના એવા સ્થાન સાથે સંકળાયેલો છે કે જે સ્થાનનું નામ સાંભળતા જ જ્યોતિષીઓ અને જાતકો વચ્ચે થૂથું થઈ જાય. વાત છે આ સ્થાન એટલે 6ઠું, 8મું અને 12મું.
પણ દર્શક મિત્રો, જન્મકુંડળીની અંદર કે જ્યોતિષશાસ્ત્રની અંદર મારા મતે, મારી રિસર્ચ મુજબ 6ઠું 8મું 12મું સ્થાન જેવું કોઈ રહસ્યમય, અદ્ભુત, અનેરું, અનોખું, નોખું સ્થાન છે નહીં. જેને તમે ધિક્કારો છો એ ખરેખર એ સ્થાન તમને જિંદગીમાં આવકારે છે. જેને તમે નકારો આપો છો એ સ્થાન તમને આવકારો આપે છે. જે સ્થાનને તમે અતિ કલંકિત ગણો છો એ તમારા મસ્તક પર કલગી પહેરાવે છે. 6ઠું સ્થાન દેવાનું સ્થાન છે, શત્રુનું સ્થાન છે, રોગનું સ્થાન છે. 8મું સ્થાન મૃત્યુનું સ્થાન છે. 12મું સ્થાન વ્યયનું સ્થાન છે, રાજકીય દંડનું સ્થાન છે, જેલ યાત્રાનું સ્થાન છે. હવે આ બધા સ્થાન જે છે પ્રથમ દ્રષ્ટિએ કેવા લાગે? ભયાનક. અરે યાર, શત્રુ, ભય, છૂટાછેડા, દુઃખ, દેવું, રોગ, મૃત્યુ, વ્યય, જેલ યાત્રા, આ બધું શું છે? આ બધા શબ્દો યાર પૈસા આપણી જિંદગીમાં ના આવે એવી પ્રભુને પ્રાર્થના. પણ એવું કશું હોતું જ નથી. વાત આવે છે વિપરીત રાજયોગની. કશો કોઈ વિપરીત રાજયોગ અહીં જ સમજાવવાની વાત છે કે જ્યાં 6, 8, 12 સ્થાન છે એના માલિકો જ્યારે 6, 8, 12 સ્થાનમાં બેઠા હોય એટલે વિપરીત રાજયોગ. ધારો કે મેષ લગ્ન આપણે લઈએ તો 6ઠા સ્થાનની અંદર બુધની રાશિ આવે. હવે 6ઠા સ્થાનનો માલિક બુધ 8મા કે 12મા સ્થાનમાં બેઠો હોય તો વિપરીત રાજયોગ કહેવાય. મેષ લગ્નમાં 8મા સ્થાનનો માલિક મંગળ થાય, વૃશ્ચિક રાશિનો માલિક મંગળ થાય, એ 6, 8, 12 સ્થાનમાં બેઠો હોય વિપરીત રાજયોગ થાય. મેષ લગ્નમાં 12મા સ્થાનનો માલિક ગુરુ થાય, એ 6, 8, 12 સ્થાનમાં જ બેઠો હોય વિપરીત રાજયોગ થાય. એટલે વિપરીત રાજયોગ એવી અવસ્થા છે કે વિપરીત પરિસ્થિતિની અંદર પણ તમને પ્રીત કરતા કરી દે, એનું નામ વિપરીત રાજયોગ. એટલે આવો યોગ તમારી કુંડળીમાં હોય તો ભયો રાજીપો, આનંદો સેલિબ્રેટ કરજો. બિલકુલ બિલકુલ પંકજભાઈ, એમાં ગ્રહોની થોડીક વાત કરીએ તો ક્યાંક શનિની દ્રષ્ટિ સૂર્ય પર પડતી હોય છે અને આ યોગનું વધુ બળ બનતું હોય છે, એવું બને છે? હા, એવું બની શકે કે 6, 8, 12 સ્થાનના માલિકો 6, 8, 12 સ્થાનમાં બેઠા હોય અને એના પર ગુરુની દ્રષ્ટિ પડે, કોઈ પણ શુક્રની દ્રષ્ટિ પડે, સૂર્યની દ્રષ્ટિ પડે તો પણ એ આ યોગ ખીલી ઉઠે છે. એ વાત ચોક્કસ છે. બિલકુલ પંકજભાઈ, આપણી પાસે એપિસોડમાં સમય ઓછો છે, પરંતુ છેલ્લે એક યોગની વાત કરી દઈએ કે જે વધુ લોકોના પ્રશ્નો હોય છે અને એમાં થોડું પંડિતો પણ એમને ડરાવતા હોય છે. ખાસ ચંડાળ યોગ કરતા હોય છે, રાહુ ગુરુ. તો યોગ જે ચંડાળ યોગના હોય છે એના લાઈન પર સવાલ છે કે આપણા સુરતથી વ્યુઅર્સ છે કે ચંડાળ યોગ છે તો કઈ કઈ પરિસ્થિતિઓની એમને સામનો કરવો પડશે, કઈ તકલીફો વધશે અને એમાં ઉપાયો શું? જો સુરતના મારા પરમ દર્શક મિત્ર, તમે ચાંડાલ યોગ વિશે પૂછ્યું છે. ચાંડાલ શબ્દ થોડોક પ્રથમ દ્રષ્ટિએ ધૃણાજનક, હાનિકારક, અણગમતો શબ્દ લાગે. કારણ કે ચાંડાલ એટલે કોણ છે કે જે સ્મશાનની અંદર, જૂના જમાનાની અંદર સ્મશાનની અંદર મરદા બાળીને જે આપ કમાઈ કરતા હતા એને ચાંડાલ કહેવાતા હતા. ચાંડાલ શબ્દ ઇટસેલ્ફ ઇઝ વેરી ઇરિટેટિવ વર્ડ, કે જે તમારા મનને ગમતો નથી. આ શબ્દ, એનું નામ ચંડાલ યોગ. ચાંડાલ યોગ કેવી રીતના થાય સમજો. ગુરુ રાહુનું કોમ્બિનેશન પકડો, ચંડાલ યોગ થઈ ગયો. કારણ કે રાહુને ચાંડાલ ગણવામાં આવ્યો છે, ગુરુને બ્રાહ્મણ ગણવામાં આવ્યો છે. બ્રાહ્મણ સાથે ચાંડાલનું મિલન, ચંડાલ યોગનું સર્જન. એક સજ્જન ગ્રહને એક દુર્જન ગ્રહ દૂષિત કરે, બગાડે, ચંડાલ યોગનું સર્જન. ગુરુ અર્થશાસ્ત્રનો કારક છે, રાહુ ચાંડાલ છે. આવા લોકોને આર્થિક પ્રશ્નો, સમસ્યા ઊભી થતી હોય છે. પણ અહીં હું આ વાતને અનુમોદન આપતો નથી અશોકભાઈ. મારું સંશોધન એવું કહે છે હર્ષદ મહેતાને ચંડાલ યોગ હતો,
શું કહેશો? નીરવ મોદીને ચંડાલ યોગ છે, શું કહેશો? એવા અસંખ્ય લોકો છે કે ગુરુ રાહુની યુતિવાળા જાતકો પારકા પૈસે લે, પારકા પૈસે દિવાળી, એનું નામ જ ચંડાલ યોગ છે. એટલે ચંડાલ યોગ તમને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે આ ચંડાલ યોગ છે, પણ એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચોક્કસ જૂના શાસ્ત્રો કહે છે આમ થાય ને તેમ થાય, પણ એક વાત ચોક્કસ છે કે ચંડાલ યોગ તમે ધારો છો એટલું નુકસાન કરતો નથી. ચંડાલ યોગ બલકે તમને સરળતાથી નાણું આપે છે. ચંડાલ યોગ તમને એક વિષમ સ્થિતિમાંથી એવી સ્થિતિમાં લઈને મૂકે છે કે જ્યાં તમારું સ્ટેટસ એકદમ સ્ટાર બની જાય છે. હા, એક વાત ચોક્કસ અશોકભાઈ કહીશું કે ચંડાલ યોગની અંદર ક્યાંક ક્યાંક વિદ્યા અભ્યાસમાં તકલીફો ઊભી થતી હોય છે, કારણ કે પેલો ગુરુ વિદ્યાભ્યાસનું કારક છે. સંતાન પ્રાપ્તિમાં પણ મુસીબત થતી હોય છે, કારણ કે ગુરુ એ સંતાનનું કારક છે. પણ ચંડાલ યોગને જેટલો નિંદનીય ગણવામાં આવ્યો છે, જેટલું એની નિંદા કરવામાં આવી છે, એના પ્રમાણમાં ચંડાલ યોગ 100% એટલું બધું ખરાબ રિઝલ્ટ નથી આપતો એવું મારું સ્પષ્ટપણે ચોક્કસપણે માનવું છે. એટલે ચિંતા મગજમાં રાખીને આગળ વધવાની બિલકુલ જરૂર નથી. જૂના જમાના ચાંડાલને, સ્મશાનના ચાંડાલને ભૂલી જજો તો આ યોગ તમને મનો આનંદ આપશે, એ વાત નક્કી છે. બિલકુલ બિલકુલ. પંકજભાઈ, એપિસોડમાં આપણી પાસે સમય ઓછો છે, પરંતુ એક નાનો સવાલ છે. એક ગાંધીનગરથી એક આપણે ઉન્નતિબેન છે, એની સાથે દર્શક મિત્રોના ઘણા કોમન સવાલો છે. ધનવાન બનવાના યોગની વાત છે કે ધનવાન બનવા માટે શાસ્ત્રોક્ત કોઈ ઉપાય હોય જ્યોતિષની દ્રષ્ટિએ, તો એની કોઈ ટિપ્સ કે કોઈ માર્ગદર્શન? હવે આ પ્રશ્નમાં કેવું છે અશોકભાઈ કે ઉન્નતિબેનને ખાસ વાત કરીશ કે બહુ જ લંબાણપૂર્વક સવિસ્તર ચર્ચાનો આ વિષય છે. એક વાક્યની અંદર તમે ધનવાન બનવાના નથી, એક ઉપાયથી તમે ધનવાન થવાના નથી. એટલે ઉન્નતિબેનને યાદ રાખીને આપણે નેક્સ્ટ એપિસોડની અંદર ક્યારેક ન્યાયિક પ્રક્રિયાના આધારે વિસ્તૃત રીતે, માત્ર ઉન્નતિબેન નહીં પણ જગત પર આવેલી તમામ ઉન્નતિબેનની પ્રગતિ થાય એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીશું અને બીજા શોની અંદર આપણે પાછા મળીશું. ચોક્કસ. પંકજભાઈ, બિલકુલ તમારો સુઝાવ મને ગમ્યો અને ઉન્નતિબેનને પણ કહી દઈએ, અને એની સાથે જે દર્શક મિત્રોના સવાલ છે ધનવાન બનવાના, જે શાસ્ત્રોક્ત ઉપાયની, એની આપણે વિધિવત આવતા એપિસોડમાં વિસ્તારથી ચર્ચા કરીશું પંકજભાઈ સાથે. પરંતુ અત્યારે સમયની મર્યાદા છે અને પંકજભાઈ આપણને કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ પણ મળી ગયું છે. તો દર્શક મિત્રો, જ્યોતિષ અને વિજ્ઞાનની ઘણી રસપ્રદ વાતો સાથે, આપના પ્રશ્નો સમસ્યા સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી